તો ઠીક, પરંતુ જિલ્લાના મુખ્ય મથકમાં પણ પ્રાથમિક સુવિધાઓથી પ્રજા વંચિત છે। વાત છે સાબરકાંઠાના હિંમતનગરની કે જ્યાં થોડા દિવસ અગાઉ વાવાઝોડું આવતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેના કારણે હાલ પણ સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં છે, જેથી રાત્રિ દરમિયાન અંધારપટ છવાઈ જતો હોય છે। મહાવીરનગર વિસ્તારમાં આવેલા ગાયત્રી મંદિર રોડ પરના રહેણાંક વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ્સ બંધ છે। અનેકવાર નગરપાલિકામાં ફરિયાદ છતાં પણ સ્થિતિ જેવી હતી તેવી જ છે। 8 દિવસ છતાં તંત્ર દ્વારા સ્ટ્રીટ લાઇટોને શરૂ કરવા માટે કોઈ જ કામગીરી નથી કરાઈ। ન તો કોઈ લાઇટને રિપેર કરવા ટીમ આવી, ન તો નિરીક્ષણ કરવા। તંત્રને જાણે પ્રજાની સુરક્ષા અને સુવિધાની ચિંતા જ ન હોય તેવું લાગી રહ્યું છે, જેથી સ્થાનિકોમાં ભારોભાર રોષ વ્યાપ્યો છે। સ્ટ્રીટ લાઇટો બંધ હોવાને કારણે ચોરીનો બી ભય રહે। બહાર નીકળીએ ત્યારે અંધારું એકદમ હોય એટલે ડર લાગે। જીવ જનાવર બહાર નીકળતું હોય તો બી કોઈને કરડી જાય, એ બધો ભય રહેલો છે। નગરપાલિકામાં રજૂઆત કરી તેમ છતાં કોઈ આજ દિન સુધી જોવા આવેલ નથી। એટલે અમારી નમ્ર વિનંતી છે કે આ જે સ્ટ્રીટ લાઇટો છે સત્વરે ચાલુ થાય અને અમને બધાને સાથ સહકાર આપનો મળી રહે એવી અમારી નમ્ર અપીલ છે। તો બીજી તરફ પાલિકાના વીજળી વિભાગના ચેરમેને દાવો કર્યો છે કે માત્ર અમુક જ વિસ્તારમાં લાઇટ્સ બંધ છે, બાકી અન્ય વિસ્તારોમાં યુદ્ધના ધોરણે કામગીરી કરી વીજળી ચાલુ કરી દેવામાં આવી છે। વાવાઝોડું આવ્યું હતું, વરસાદનું હતું, એના કારણે ઘણી સ્ટ્રીટ લાઇટો બધી એરિયાને બધી લાઇટો બંધ થઈ ગઈ હતી। મારુતિનગર છે, છાપરિયા છે, આંબાવાડી છે, વીજ અંડરગ્રાઉન્ડ છે, થાંભલા પડી ગયા, બધાની કામગીરી હાલ ચાલુ જ છે અને અમુક સોસાયટી લાઇટો ચાલુ થઈ ગઈ છે અને અમુક હાલ પ્રોગ્રેસ છે। જીબી સાથે રાખીને જીબીનો જે ફોલ્ટ હોય જીબીનો ફોલ્ટ કમ્પ્લીટ કરતા હતા અને જે સ્ટ્રીટ લાઇટના જે અમારે નગરપાલિકા લાગતું હોય એ નગરપાલિકા સ્ટાફ જોડે રહીને પોલ ઉભા કરીને લાઈનો ચાલુ કરી છે, કામગીરી ચાલુ કરેલી જ છે।